જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ફોરેસ્ટ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી હજી સુધી જાહેર નથી થઈ। ફાઇનલ આન્સર કી છે તે આખરે ક્યારે જાહેર થશે અને જાહેર થવા પાછળ આટલો બધો વિલંબ કેમ થયો, જાહેર થવા માટે આટલી બધી વાર કેમ લાગી, તેમને લગતું કારણ શું હોઈ શકે? જા મિત્રો, આ માહિતી છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો માહિતી છે તે દીપક રાજાણી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે કે જેની અંદર તે જણાવે છે કે ફોરેસ્ટ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર થવામાં થયો વિલંબ। જ્યાં મિત્રો તમે જાણો છો કે સૌ પ્રથમ એવું કહેવામાં આવેલું હતું કે 15 તારીખે જાહેર કરવામાં આવશે, જો કે 15 પછી ફરી વખત એક નવી તારીખ આપવામાં આવી જે હતી 22 તારીખ, અને 22 પછી ફરી વખત એક 24 તારીખ આપવામાં આવી અને 24 પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા ફરી વખત એક તારીખ બદલાવ કરવામાં આવ્યો હતો કે 25 તારીખ સુધીમાં ફાઇનલ આન્સર કી જાહેર થઈ જશે। જો કે 25ની જગ્યાએ આજે ફરી વખત 30 તારીખ થઈ ગઈ। જે આ મિત્રો 25ની જગ્યાએ આજે 30 તારીખ થઈ ગઈ, તો પણ હજુ સુધી ફાઇનલ આન્સર કી જાહેર નથી થઈ। તો તેમના પાછળનું કારણ એક આ હોઈ શકે કે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયા બાદ ઓબ્જેક્શન આવ્યા હતા, મતલબ કે વાંધા અરજીઓ મંગાવવામાં આવેલી હતી। પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે ઉમેદવાર મિત્રોને કંઈક વાંધા વચકા લાગતા હોય તો તે ઓનલાઈન અરજી કરી શકતા હતા કે આ પ્રશ્નની અંદર આવો વાંધો છે, તો તેના માટે તેમને ઓનલાઈન અરજી કરવી પડતી હતી। હવે ઓનલાઈન અરજીઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં લગભગ 26,000 જેટલી વાંધા અરજીઓ થઈ હતી। તો આ જે 26,000 જેટલી વાંધા અરજીઓ છે તેમને તમામ વાંધા અરજીઓને ચેક કરવી પડતી હોય છે, ત્યારબાદ જ ફાઇનલ આન્સર કી જાહેર થતી હોય છે। તો આ 26,000 જે ઓબ્જેક્શન છે તેમના કારણે ફોરેસ્ટ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર થવામાં વિલંબ થયો તેવું પણ જણાય છે। હવે વાત કરીએ તો આખરે ક્યારે જાહેર થશે, તો આ અપડેટ છે તે આજે 30 એપ્રિલ 3 ને 15 દીપક રાજાણી સાહેબ દ્વારા કરવામાં આવેલી હતી અને તે જણાવે છે કે હવે લગભગ 2 દિવસની અંદર જ જાહેર થાય તેવી સંભાવના છે। જ્યાં મિત્રો 2 દિવસની અંદર જાહેર થાય તેવી સંભાવના છે, એવું ચોક્કસપણે નથી કહી દીધું કે 2 દિવસની અંદર જાહેર થઈ જ જશે, માત્ર ને માત્ર અહીંયા સંભાવના દર્શાવવામાં આવી છે કે 2 દિવસની અંદર જાહેર થઈ જશે। પરંતુ એવું પણ બની શકે જો આ 2 દિવસની અંદર જાહેર નહીં થાય તો ગુજરાતમાં જે ચૂંટણી છે તે ચૂંટણી પૂરી થયા બાદ મતલબ કે પછી ફાઇનલ આન્સર કી જાહેર થઈ શકે છે। અને પરિણામની વાત કરીએ તો પરિણામ તો ચૂંટણીના રિઝલ્ટ બાદ જ જાહેર થશે તેવી માહિતી પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબે આપેલી હતી। જ્યાં મિત્રો હવે જોઈએ ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી છે તે શું ખરેખર 2 દિવસની અંદર જાહેર થઈ જશે? તમને શું લાગે છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તદુપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।